ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, ભરૂચમાં કાર્યક્રમ હોય છે. મનસુખ વસાવા ફરી એકવાર તમારું નામ લઈને પ્રહાર કરે છે અને એવું કહે છે કે ચૈતર વસાવા એન્ડ કંપની આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, લુખ્ખા શબ્દનો ઉપયોગ કરે છે. મનસુખભાઈ ને મારા નામ સિવાય બીજું કઈ એની રાજનીતિ ચાલે એવી નથી. અને આપ સૌ બધા જાણો છો જે પ્રકારે અમારી લોકોમાં લોકપ્રિયતા વધતી જાય છે એ પ્રમાણે લોકો બોખલાઈ ગયેલા છે. અને ખાસ એમાં મનસુખ વસાવા માનસિક રીતે બીમાર પડી ગયેલા છે. એટલે અવારનવાર આ પ્રકારના હેરફેર નિવેદનો કરે છે. એક સાંસદ તરીકે તમે બંધારણીય પદ પર રહેલા ધારાસભ્યને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરો એ તો બધી જનતા જાણી ગઈ છે. તમારી ભાષા, એમનો જે ભાષા છે એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં લોકશાહી તંત્રના ઢબે એમને જવાબ મળી જવાનો છે. ને લોકોમાં આક્રોશ છે અને અવારનવાર આ પ્રકારની એલફેલ ભાષા મારા માટે ઉપયોગ કરે છે. મારું અપમાન નથી, મેં આગળ પણ કીધું છે. જે લોકોએ મને ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે એ ડેડિયાપાડા, સાગબારા, ચીગદા અને આદિવાસી સમાજનો અપમાન છે. એનો બદલો આવનારા દિવસોમાં લોકો લેશે. એમણે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે એ સ્પષ્ટ એવું કહી રહ્યા હતા, કારણ કે દર વખતે તો તમારું નામ દઈને નથી કહેતા, પણ આ વખતે નામ દઈને એવું કહ્યું કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. કયા મુદ્દા ઉપર આદિવાસીઓ ગેરમાર્ગે દોરાય છે અને કોણ દોરી રહ્યું છે? હા, એમણે મુદ્દાસર વાત કરવી જોઈએ. કયા મુદ્દા પર હું ગેરમાર્ગે દોરું છું? તમારી 30 વર્ષથી સરકાર છે, તમે 7 ટર્મથી તમે સાંસદ છો. તમારા જૂના રાજના ગામનો રસ્તો આજ દિન સુધી તમે બનાવી નથી શક્યા, એ બાબતે ગેરમાર્ગે દોરું છું. નર્મદા જિલ્લા સહિત આખા આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષણથી પીડાય છે. બાળકોને ભણવા માટે શાળામાં ઓરડાઓ નથી, શાળામાં શિક્ષકો નથી. નર્મદા, કરજણ અને ઉકાઈ ડેમના વિસ્થાપિતોને આજે પણ વળતર મળ્યા નથી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં આ ડેમોનું પાણી મળ્યું નથી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં યુવાનોને રોજગાર નથી. મનરેગા જેવી યોજનાઓમાં ભાજપ અને કોંગ્રેસ મળીને કરોડોના કૌભાંડો કરે છે. હમણાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં 10 થી 12 હજાર લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમોમાં લાખો લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે આવ્યા. એટલે એમને કઈ બાબતમાં ગેરમાર્ગે દોરે છે? એમણે મુદ્દાસરની ડિબેટ મારી સાથે કરવી જોઈએ અને એમની સરકારે આદિવાસીઓ માટે શું કર્યું છે 30 વર્ષમાં એની વાત કરવી જોઈએ. એની જગ્યાએ ચૈતરભાઈ આમ કરે તેમ કરે, ઉઠી બેઠા ચૈતરભાઈ ઉઠી બેઠા, એનાથી અમને ફેર પડતો નથી. અમે તો એમની સરકાર સામે, એમની નીતિઓ સામે અવાજ ઉઠાવનારા લોકો છે. અમે આ મનસુખથી એમના નિવેદનથી અમને કઈ ફેર પડે નહીં. અને મનસુખભાઈ એમને તો આરએસએસ ના પીઠું છે, એ આરએસએસ ની ભાષા બોલે છે. અમે આદિવાસીઓને જાગૃત કર્યા છે. આગળ અમે જય આદિવાસી બોલતા હતા, તેમાં પણ એમને વાંધો હતો. એ લોકો એવું કહેતા હતા કે આદિવાસી એ વનબંધુ છે, વનવાસી છે, અને હવે એમણે જ જય આદિવાસી બોલવાનું ચાલુ કર્યું. કેમ? આદિવાસી જાગૃત થયો છે. અમે જોહાર, સરકાર સામે જોહાર બોલતા હતા ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા? મનસુખભાઈ વસાવા, એમના આરએસએસ ના ભાજપના લોકો અમારો વિરોધ કરતા. આજે એમના વડાપ્રધાનને જોહાર બોલવું પડે છે. અમે જયારે બિરસા મુંડાની પ્રતિમાઓ મારી ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે આજ મનસુખભાઈ, આજ ભાજપ અને આરએસએસ ના લોકોએ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડાનું પૂતળું મૂકે છે એવું કરીને મારો ખૂબ વિરોધ કર્યો હતો. અને એ જ ભાજપના વડાપ્રધાને એ જ મેં મૂકેલી, અમારી આગેવાનીમાં મૂકેલી પ્રતિમાને ફુલહાર કરવા આવવું પડે છે. એટલે આવનારા દિવસોમાં પણ આદિવાસી એક થાય, જાગૃત થાય અને આદિવાસી પોતાના અધિકારો માંગે છે. એટલે આ લોકો બોખલાઈ ગયા છે અને એલફેલ ભાષા ચૈતર વસાવા પર બોલે છે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ.